ચોમાસા બાદ આ વખતે શિયાળો પણ આકરો રહી શકે છે. વાવાઝોડાના કારણે નવેમ્બરમાં માવઠું થશે તો બીજી બાજુ ડિસેમ્બરમાં ઠંડી પીક પર હશે. હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં લાનીનાની અસરની નિર્માણ થશે જે લોકોને ધ્રુજાવી દેશે. ઓક્ટોબર-ડિસેમ્બર 2025ની વચ્ચે લાનીનાનું નિર્માણ થવાની શક્યતા છે જેથી ભારતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે. તો હવામાન આગાહીકાર અંબાલાલના મતે ડિસેમ્બરના અંતમાં એટલે કે 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા થશે. ઉત્તરમાં જ્યાં ઠંડી હાજા ગગડાવતી હશે ત્યાં જ રાજ્યના લોકો પણ થરથર કાપવા લાગશે. ડિસેમ્બરના અંતથી 11મી જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ આવશે. એટલું જ નહીં, ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે અને તાપમાન 8 ડિગ્રીને નીચે જતું રહેશે. લગભગ 11મી જાન્યુઆરીએ આ ઠંડીનો અહેસાસ થોડો વધુ થતો જણાશે. એટલે ઠંડીની શરૂઆત 22મી ડિસેમ્બરથી જાન્યુઆરીમાં થવા છતાંય લઘુત્તમ તાપમાન કેટલાક ભાગમાં 8 ડિગ્રી સુધી થવાની શક્યતા રહેશે અને ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા રહેશે.